એને પ્રોબ્લેમ્સ રહી છે કે ઊંઘ નથી આવતી, ડિપ્રેશન છે, એના ઊંઘના લીધે ન આવવાના કારણે લીધે આંખ બળવાનું કારણ હોય છે, આંખ બળે છે તેના લીધે. અને ડિપ્રેશનની પ્રોબ્લેમના લીધે બીજા પણ ઘણા બધા પ્રોબ્લેમ્સો થાય છે, માથું દુખવું, શરીરમાં અસ્ફૂર્તિ રહેવી ઊંઘના ન આવવાથી. તો આજે આપણે ઊંઘના માટે હું એક બે ટિપ્સ કહીશ તમને કે શું કરવું જોઈએ. તમને ન આવે તો તેના માટે શું કરવું જોઈએ. તો ચોથા ભાગનું જાયફળ લેવાનું છે અને પાણી સાથે રાત્રે એને પીવાનું છે, તો એનાથી સારી ઊંઘ આવે છે. અને બીજું છે નુસ્ખો છે હરિયાળી, દૂધ અને સાકર એને ઠંડુ શરબત એ બનાવી અને રાત્રે પીવાથી પણ સારી એવી ઊંઘ આવે છે. અને નુસ્ખો અને હા કે રાત્રે મધ ચાટવાથી પણ ઊંઘ આવે સારી એવી આવે છે. તો આ 3 નુસ્ખાઓમાંથી તમને જે ઇઝી પડે એ તમારા ઘરમાં હોય તો એ નુસ્ખો અપનાવો, તમને 100% આની અંદર ફાયદો થશે. અને વધારે પડતો મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. 2 કલાક પહેલાં તો મોબાઈલ આપણો ગમે ત્યાં દૂર મૂકી દેવો જોઈએ. અને શાંતિથી કોઈ પણ વિચાર આવે તો પણ એક યોગ નિંદ્રા છે, તો યોગ નિંદ્રા તમે ડેઈલી કરી શકો છો, જેનાથી પણ સારી એવી ઊંઘ આવે છે તમને. તો મેડિટેશન નાખ્યું છે મારી યુટ્યુબ ચેનલની અંદર, તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને યોગ નિંદ્રાનું મારું જે છે તો યોગ નિંદ્રા પણ તમે સૂતા ટાઈમ કરો, જેથી તમને સારી એવી ઊંઘ આવશે. અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આવા જ અવનવા નુસ્ખાઓ જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ મોકલો. ધન્યવાદ.